નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠમાં ચર્ચા કરી હતી કે છેલ્લે જોયું હતું કે સહદેવની વાત સાથે સહમત થતાં નકુલ પોતાની કંઈક પ્રતિક્રિયા આપે છે. એ સહદેવની વાત સાથે કંઈક સહમતિ આપે છે અને એમ પણ કે ભગવાન મહાકાલ કરાવે તેમ જ આપણે કરીએ છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદકો મારીએ. આપણે બધા એ અજબ જાદુગરના રમકડા છીએ. એ રમાડે એમ આપણે રમવાનું હોય. એ ખેંચી લે, એ કરણિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનની હાથની વાત છે. આવી કંઈક આપણે છેલ્લે ચર્ચા કરી હતી, બરાબર. એટલે કે સહદેવ અને નકુલ વિશે નકુલે કહ્યું હતું, હું પણ કહેવા જતો હતો કે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. દોરી હલાવે ત્યારે આપણે કૂદકા મારીએ, ખેંચી લઈએ ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એમની હાથમાં છે. તો આવો પ્રશ્ન પણ પૂછાય છે ને એ પ્રશ્નમાં તમારે આ જવાબ લખવાનો રહે છે. તેમાં આગળ જોઈએ આપણે. યુધિષ્ઠિર પણ આપણે હથિયાર બન્યા ને. ભીમ, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારનો વાંક કે કુહાડીનો? યુધિષ્ઠિર, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર કર્યા જ કરવો. પાંચાલી, બસ કરો તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા હવે. એની એ જુગજુગની ક્ષમા ને શાંતિની વાતો. એ દહાડો ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરતા એને આપવું હતું અમરપદ. ક્ષમાપદ છોડાય. દ્રૌપદી ગમે તે થાવ, દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધન ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડી જોઈતી? જો અહીંયા દ્રૌપદી છે, પોતાની સાથે જે અપમાન થયેલું છે એની વાત કરે છે. યુધિષ્ઠિર ને ભીમ સાથે ચર્ચા. ભીમ કે છે કઠિયારો ઝાડ કાપે તો કઠિયારનો વાંક કે કુહાડીનો? પણ યુધિષ્ઠિર પોતાના તત્વજ્ઞાનના આધારે કહે છે કે પરમેશ્વરની ઈચ્છા સમજીશું, આપણે બધાને માર્યા જ કરવાનું. પણ ગુનેગાર વ્યક્તિ હોય એને મારવામાં કોઈ પાપ હોતો નથી એવું કહે છે. પાંચાલી છેલ્લે ગુસ્સામાં થોડુંક, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન. આમ એ પોતાની વાત કરે છે કે મારી સાથે જ્યારે ભરી સભામાં અપમાન થયું, દુશાસન મને ખેંચી ભરી સભામાં લાવ્યો ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે ભગવાને લાજ રાખી, નહીતર શું થાત? હકીકત છે, દ્રૌપદીના 5 પતિઓની સહાય બેઠા હતા. નતમસ્તક રાખી ભરી સભામાં દ્રૌપદીનો ચોટલો, એના વાળ પકડી ઢસરડી ભરી સભામાં એને લાવવામાં આવી હતી. અને એ સભાની અંદર વડીલો, રાજા ભીષ્મ, પિતામહ ભીષ્મ, શું કહેવાય, ગુરુ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, આ બધા જ ભરી સભામાં મોટા મોટા વડીલો અને એ સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ અને પાછેય પતિની સહાય બેઠા હતા. ત્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને સ્મરણ કર્યા અને શ્રી કૃષ્ણ એની લાજ રાખી. તો એટલે દ્રૌપદી કહે છે કે ભગવાને, એટલે કે એ લોકોને તમારે અમરપદ આપવું હતું, એને ક્ષમા આપવી હતી નહીં. ત્યાં તો મારા ભીમની ગદા તો જવાની જ હતી. યુધિષ્ઠિર, ના પાંચાલી, કઠણ કાળજું કરી કહું છું, 100 વાર ના, ઓછું ના આણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બ્રહ્મણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનના અભિમાન સાથેની વૃત્તિ. દુશાસનની નિર્લજ નિર્દયતા સામે લડી બેઠા તેમના શરીર સામે. જો તત્વ એનો જવાબ શું આપે છે? કેવો જવાબ આપે છે કે ભાઈ આપણે લડવાનું હતું. હું એવું નથી કહેતો કે નહીં, મને પણ દુઃખ થયું હતું, પણ આપણે એમની વૃત્તિઓ સાથે લડવાનું હતું, પણ આપણે એના શરીર સાથે લડી બેઠા છીએ. એ બંને દૂર થયા તો શું?
અભિમાન છે, ક્રૂરતા છે એ દૂર થશે નહીં, એ બમણા વેગથી આગળ વધવાની જ છે. આપણે શરીરનો નાશ તો કરવાનો, પણ એમની અંદર રહેલી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને આપણે દૂર કરવાની હતી. જો અહીંયા પાંચાલીને લઈને જે પેરેગ્રાફ છે ને, યુધિષ્ઠિરને લઈને જે પેરેગ્રાફ છે ને, એને લીધે પ્રશ્ન પૂછાય છે. પાંચાલીનો જે પેરેગ્રાફ છે એમાં તમને પ્રશ્ન પૂછાય છે કે યુધિષ્ઠિરનું તત્વજ્ઞાન સાંભળી દ્રૌપદીની પ્રતિક્રિયા જણાવો. એ દ્રૌપદી શું જવાબ આપે છે એ અહીંયા જણાવવાનું છે. તો શું આવે છે એમાં? તો કે યુધિષ્ઠિરનું તત્વજ્ઞાન સાંભળી દ્રૌપદી કંટાળી ગયેલી, એટલે આ પેરેગ્રાફ જે છે એ આવે છે. તેની વિશે આપણે છેલ્લે ચર્ચા કરીએ હમણાં કયા કયા પ્રશ્નો તમને પૂછાય છે. બરાબર. ફરી પાંચાલી જવાબ આપે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરું ને ક્ષમા ગણગણ્યા કરું. યુધિષ્ઠિર: દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. અરે, આખા આકાશમાં દસે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ છે. લાગણીના ભાર નીચે ઉછળીને: પાંચાલી, તો આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વર્ષ્યા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજડી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને એની બળતી ઝાડને ઠાર. દેવી મહાકાલી. પાંચાલી, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાડવાથી જ બુઝાય છે એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પ્રોકારનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. જો અહીંયા યુધિષ્ઠિર છે એ પાંચાલીને કહે છે કે તમને તમારી જ વિધિ દેખાય છે. જ્યારે પાંચાલીએ કીધું ને કે શું ક્ષમા જ કર્યા કરું, આપણા હાથમાં આપણે યોદ્ધાઓ છે, ગદા છે, આપણી પાસે ગાંડીવ છે, તો હું બધાનું સહન કરું અને બધાને માફી જ આપી. યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવે છે કે તમને તમારું જ દેખાય છે. હજારો સ્ત્રીઓએ આ યુદ્ધની અંદર પોતાના વહાલા પુત્રો, ભાઈઓ, પતિના મૃત્યુથી આજે એટલી ચીસો આક્રંદ કરી છે. જો તમે કાનથી બુઠ્ઠા એટલે બહેરા ન હોય, તમારે કાન હોય તો તમે સાંભળો, ધ્યાન દો. આજે આકાશમાં એટલે ચારે તરફ એ આક્રંદ જ જે બૂમો છે તે સંભળાઈ રહી છે. પણ તમે તો પાંચાલી આંસુમાં નથી સમજ્યા, કારણ કે તમારી આંખોમાંથી નિરંતર અગ્નિ જ વહી છે બદલાની. એટલે સમજાવે છે કે હવે તમે એને ઠારો, મહાકાલી ઠારો. ત્યારે પાંચાલી કહે છે કે સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી ન બુઝાય. મને ખ્યાલ છે આજે લોકો ત્રાહી ત્રાહી પોકારવાના કેટલાય પાપીઓ ચાલ્યા ગયા, હવે પ્રજાને શાંતિ થશે. યુધિષ્ઠિર: ભૂલો છો, એમનું લોહી રેડી તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. દુનિયામાં મારામારી મટે તે સારું આપણે મારામારી કરી છે. અશાંતિ ટાળવા જતાં આપણે સ્મશાન શાંતિ મળી છે. પહેલાં પીડિતોની ચીસો આપણા અંતરને ચીરી નાખતી હતી, હવે શોકની રડારો આપણા કાનના પડદાને ફાડી નાખશે. દ્રૌપદી સાથે જો કેટલું તત્વજ્ઞાનની ચર્ચા કરે છે કે આપણે આ શાંતિ લાવવા માટે કર્યું, પણ હું એવું માનું છું કે અશાંતિ દૂર કરવા માટે આપણે સ્મશાન શાંતિ પ્રાપ્ત કરી છે. પીડિતોની ચીસો અંતરને ચીરી નાખે છે, એટલે ચારે બાજુ રડારોડ અને પડદા ફાડી નાખે એવું છે. ભીમ: ન બોલવું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને તો દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવત કેમ? હે છો ભીમ, થોડોક નથી બોલવું નથી, પણ તમે મને બોલ્યા વિના રહેવાતું નથી કે જો આપણે હાથ ઉપર હાથ રાખી બેસી રહ્યા હોત તો શાંતિ જળવાત, દુર્યોધનનો અત્યાચાર ઓછું થાત. યુધિષ્ઠિર: ચોક્કસ,
બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પાપનો પણ બે પક્ષ વગર પડઘો થતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતો. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈને અવાજોથી આખો સંસાર ગૂંચળાઈ રહ્યો. યુધિષ્ઠિરે કરી કે ભાઈ બે હાથ હોય તો તાળી પડે. એટલે કે છે બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ, બે પહાડ હોય ને ત્યારે આપણું ધ્વનિ આપણને સંભળાય. પાપના પણ બે પક્ષ વગર એનો પડઘો પડતો નથી. એટલે જો આપણે શાંત બેઠા હોત તો સામેવાળા માથું ઊંચું કર્યું ન હોત, પણ પાપ આપણી સાથે કાંઈ નહીં બેસી રહેવાનું બન્યું હોત, અથડાયું અને પડઘાની પરંપરા શરૂ થઈ ગઈ અને આમ સંસાર ગુંગળાઈ રહ્યો. પણ થવાનું હતું થઈ ગયું. યુધિષ્ઠિર અરે વાહ, હવે ઘણું બધું. ભીમ હું પણ કહું છું જે તે હવે જ 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકોને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તો ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક મર્યાના દ્રશ્યો નજર આગળ તરવરિયા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝુમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈ આપણે નિરાતે બેસીએ. જો ભીમ સમજાવે છે પ્રેમથી કે આપણે વનમાં ભટક્યા, કેટલા દુઃખો આપણે વેઠ્યા અને અંતે આપણને રાજ્ય મળ્યું છે. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો હજી મારી આંખ સામે તરવરે છે. સુયોધન એટલે દુર્યોધનને પણ મેં લાત મારેલી એ હજી પણ પગમાં દુખાવો છે. કાલ સુધી વિતકના વાદળ ઝઝુમતા હતા, હવે ગઈ ગુજરી ભૂલી અને આપણે રાજ કરીએ. ભીમ છે યુધિષ્ઠિરને આમ સમજાવે છે. હવે આપણે આગળ જોયું પાંચાલીના શબ્દો ને યુધિષ્ઠિરની વાતો, એના આધારે મેં તમને હમણાં કીધું કે આપણને પ્રશ્ન પૂછાય છે. તો તમને યુધિષ્ઠિરનું તત્વજ્ઞાન સાંભળી દ્રૌપદીની પ્રતિક્રિયા જણાવો તો એમાં તમે શું લખી શકશો? તો આપણે જે હમણાં પેરેગ્રાફમાં ભણ્યા હતા, દ્રૌપદી થોડી ગુસ્સે થઈને કહે છે કે બસ બહુ થયું, તમારું તત્વજ્ઞાન સાંભળી અમે ધરાઈ ગયા. હવે જુગજુગની ક્ષમા અને શાંતિની વાતો એ દિવસ પરિસભામાં તમારા દેખતા મને ચોટલો પકડી દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નરવસી કરી દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી તો ત્યાં ભીમની ગદા શું નહોતી પડવાની? આ બધી વાત આપણે જોઈ, બરાબર? તો તમે એ જવાબ એમાં લખી શકો છો. ત્યારબાદ યુધિષ્ઠિર દ્રૌપદીના રોષયુક્ત પ્રશ્નનો સૌ ઉત્તર આપે છે. તો બીજો જ પેરેગ્રાફ એના પછી આપણે ભણ્યો કે ભાઈ યુધિષ્ઠિર કહે છે કે કઠણ કાળજું રાખીને દ્રૌપદીના રોષયુક્તનો જવાબ આપે છે કે દ્રૌપદીનું અપમાન પોતાને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનના સાથળના ટુકડા કર્યા છે, દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી આપણને શું ફાયદો થયો? તેમના શરીર પડ્યા, આપણે એમને દૂર કર્યા, પણ તેઓ જ્યાં જશે ત્યાં એમના અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે દુર્યોધનના ઘમંડ, દુશાસનની નિર્લજ્જતા, નિર્દયતા સામે લડવું હતું. આપણે એના શરીર સામે લડી બેઠા. યુધિષ્ઠિર દ્રૌપદીનું કઈ બાબત પર ધ્યાન દોરે છે? તો એના પછી જે યુધિષ્ઠિરે દ્રૌપદીને કીધું તે પેરેગ્રાફ છે કે ભાઈ કયો? તો કે છે કે બાબતે ધ્યાન દે કે કેવળ તમારામાં જે વીત્યું તેની સામે ન જો, પણ અત્યારે જે હજારો સ્ત્રીઓ પોતાના વાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડે છે, ચીસો ન સાંભળી શકવા માટે જેટલા તમારા કાન બૂઠા હોય તેના પર ધ્યાન દો. આખા આકાશમાં 10 દિશામાં એ જ આક્રંદ અવાજ આવે છે. પાંચાલી, તું આંસુમાં સમજી નથી, તારી આંખોમાં નિરંતર આગ જ વરસી છે. આખો સંસાર રોમેરોમ રજડી ઉઠ્યો છે. એ જવાબ એમાં આવશે, બરાબર? આ ત્રીજો પ્રશ્ન. તો આજે આપણે જે અભ્યાસ કર્યો એમાંથી 3 પ્રશ્ન જે 2-3 માર્ક્સના આપણે જોયા, 2-3 વાક્યોવાળા 2 માર્ક્સના, એ તમને પૂછાય છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે આ ગદ્યને આગળ વધારશું.